એકવાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે? અને દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે? તેમાંથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? તુલસીની પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે? અને દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ? કૃપા કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે. તમારા પ્રશ્નના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો. આ કથાને ધ્યાનથી સાંભળવાથી જ માત્ર મનુષ્યને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી માતા લક્ષ્મીજી કહે છે કે હે સ્વામી, હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહી છું. કૃપા કરી આ કથા સાંભળવાનું શરૂ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીએ આ કથા સંભળાવવાનું શરૂ કરે છે કે હે દેવી, પહેલાના સમયની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ વિશાળ નદી. આ નદીના કિનારે હરિહરપુર નામનો એક ખૂબ જ સુંદર નગર હતું. આ નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતા હતા. તે ખૂબ જ ગુણવાન, ચરિત્રવાન, ધર્મના કામ કરવા વાળા તથા વેદોના માર્ગ પર ચાલવા વાળા હતા. તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી, જેને લોકો દુરાચારીથી બોલાવતા હતા, કેમ કે તેને કર્મ તેના નામ મુજબ કર્યા હતા, જે હંમેશા જ તેના પતિનું અપમાનિત કરતી હતી. તે તેના પતિ માટે કુવારચ્ય કરતી હતી. પતિએ ખૂબ જ પીડિત દુઃખ આપતી હતી. પતિ માટે ક્યારેય ભોજન ના બનાવતી હતી. તેને તેના પતિ સાથે ક્યારે પણ શયન નથી કર્યું. ક્યારેય પણ તેની સાથે પ્રેમની વાતો પણ નથી કરી. પતિના મિત્ર પરિવારના લોકો ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામ ભાવથી નવરી પડી અન્ય સ્ત્રીઓને સાથે પણ ફરવા માટે જઈ રહેલી હતી. તેનું મન પતિને છોડીને પરાયા પુરુષમાં રસ રહેતો હતો. તેને ક્યારેય પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહીં કરી હોય, પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી હતી. પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજી ધજીને ગામમાં ફરવા માટે જતી હતી. ક્યારેક તે વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષની વાટ જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે રાસલીલા વિલાસ કરતી હતી. પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી હતી. તેનું મન વાસનાથી ભરાઈ ગયેલું હતું. તે કોઈ સુંદર લપટ પુરુષની રાહ જોઈ રહી હતી અને લાંબો સમય વીતી જવા છતાં ત્યાં કોઈ માણસ ના આવ્યું, એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ. પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી. તે દિવસ તેની બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને તે ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી. કહેવા લાગી કે હાય હાય, આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ના આવ્યો. હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરું? આજની રાત કઈ રીતે વિતાવીશ? તે જોર જોરથી દિલાપ કરવા લાગી. તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીઓની અવાજ સાંભળીને ઉઠી ગયો અને એ સ્ત્રીને મારવા માટે તરત તેલને ઉઠીને નજીક ગયો. તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા. તે ડરના લીધે ખૂબ જ કાપવા લાગી. તે સ્ત્રી કંઈક કરે તે પહેલા જ તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન ઉપર પડી ગઈ. જમીન ઉપર પડતા જ તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને કહેવા લાગે છે કે અરે વાઘ, તું શા માટે અહીંયા આવ્યો છે? મને શા માટે મારવા માંગે છે? હું અહીંયા મારા પ્રીતમને શોધવા માટે આવી છું. તું મને છોડી દે. મને મારીને તને શું મળશે? તે સ્ત્રીની વાત સાંભળી તે ભયાનક વાઘ થોડાક સમય માટે
થાંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો કે એ દુષ્ટા, આજે વિધાતાએ તને મારા માટે ખોરાક કરીને જ મોકલેલી છે. તારી જેવી દુષ્ટ પાપી સ્ત્રીઓને મારવું મારું કામ છે. ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ, તું કોણ છો? તમે સાચું કહો કે તમે અહીંયા શા કારણે આવ્યા છો? તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો? અને તમે મને શા માટે મારવા માંગો છો? અને પછી તમે મને મારો. પછી વાઘ કહેવા લાગે છે કે હે પાપી સ્ત્રી, હું તને મારા પૂર્વજન્મની કહાની સુનાવું છું. કયા કારણથી મારે વાઘ બનવું પડ્યું? તો સાંભળ. પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં એક નદી હતી. તે નદીના કિનારે એક નગરી વસેલી હતી. તે નગરીમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠીને યજ્ઞ વગેરે જેવા કાર્ય કરતો હતો. મેં તે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા અને તે પાપીઓના ઘરે ભોજન પણ કર્યું હતું. મેં તનના લોભે આ પાપીઓના કાર્ય કર્યા હતા. જે વસ્તુનું દાન બ્રાહ્મણે ના લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો, પરંતુ ક્યારેય પણ પાછું કરતો ન હતો. આવી રીતે પાપ કરતા કરતા મારા ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા બધા જ વાળ સફેદ થઈ ગયા, આંખો સૂજવા લાગી, મોઢામાંથી બધા દાંત પડી ગયા. છતાં પણ મારી દાન લેવાની આદત ગઈ નહીં અને હું આવી જ રીતે પાપ કરતો રહ્યો. પછી એક દિવસ હું ધનના લોભે નદી કિનારે ગયો અને અન્ય ધૂર્ત બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોને ધૂતિયા ખોટા મંત્ર બોલી વિવિધ વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું ધન દાનમાં લીધું. પછી તે જ સ્થાન પર એક બીમાર કૂતરો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે જ સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા. અને ત્યારે યમુના તો તે સ્થાન પર આવ્યું, મને પકડીને પૂરી સાથે લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોનો હિસાબ કિતાબ કાઢવા માટે કહ્યું. પછી ચિત્રગુપ્તે કહેવા લાગ્યા કે ધર્મરાજ, આ બ્રાહ્મણ ઘોર પાપ કર્યું છે. તેણે બીજાને ખોટું બોલીને થાન લીધેલું છે. વિધિ વિધાન પૂર્વક પૂજા ના કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાનનો ઘોર અપમાન કર્યો છે. એટલા માટે આ પાપી ખાલી નર્ક જવા જ લાયક છે. પછી યમરાજે તેના દૂતને આદેશ આપ્યો અને મને નર્કની અગ્નિમાં નાખી દીધી. ઘણા વર્ષ સુધી નર્કની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું છે અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો છું. હું મારા પૂર્વ જન્મના પાપોને યાદ કરીને ક્યારેક પણ મહાત્મા, સાધુ, પુરુષ, સારી સ્ત્રીઓની ભક્ષણ નથી કરતો. હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, કેમ કે મને પાપથી મુક્તિ મળી જાય. આ પ્રમાણે તે વાઘને પોતાના પૂર્વ જન્મની વાત સંભળાવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યા કે હે પાપીની, તારા આચરણથી તો તું ખરાબ એટલે કે ઉલટા સ્ત્રી લાગે જ છે. તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષ સાથે ભોગ વિલાસ કરવા માટે આવી છે. એટલા માટે તું આજ મારો ખોરાક જરૂર બનીશ. આમ કહીને તે વાઘ તેના તીક્ષ્ણ નખોથી તે પાપી સ્ત્રીને મારી નાખ્યા અને તે સ્ત્રીનું યમપુરી લઈ ગયા. ત્યારે તેને યમરાજ સામે ઊભી રાખી. પછી ચિત્રગુપ્તે સ્ત્રીના લેખે જણાવ્યું કે યમરાજને કહ્યું કે હે ધર્મરાજ, આ સ્ત્રી ખૂબ જ પાપી છે. આને ઘોર પાપ કર્યા છે. તેને ક્યારે પણ પોતાના પતિની સેવા નથી કરી. તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રસ રમાયણ કરતી હતી. તેનો પાપોને સાંભળીને યમરાજ તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડમાં નાખવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષ પછી તેને તે કુંડમાં રાખવામાં આવી. પછી તેને ત્યાંથી કાઢીને બીજા નરકમાં મોકલવામાં આવી. આવી રીતે તેને ઘણા વર્ષો સુધી તેને અલગ અલગ નરકોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતા તેને પુનઃ પૃથ્વી લોક પર ચંડાલાનું રૂપમાં પ્રગટ થઈ.
ચાંડાલના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપ કરવા લાગી, વ્યભચાર કરવા લાગી, અનેક પુરુષોની સાથે વિહાર કરવા લાગી. થોડા સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેઓ અંગે અંગે જલવા લાગ્યા અને આંખોમાં પણ જલન થવા લાગી. આ દુઃખને સહન કરતી તે દિવસો પસાર કરવા લાગી. પછી તે એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી આનંદપુરામાં ચાલી ગઈ. ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો છોડ હતો. મિત્રો, બીજી સ્ત્રીઓએ ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રી પણ દીવો પ્રગટાવ્યો. પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થયું અને યમરાજના દૂતો તેને લઈને જવા માટે ત્યાં પ્રગટ થયા. ત્યારે યમદૂતે તે સ્ત્રીને યમના પાસથી બાંધી લઈ જવામાં લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ બે પ્રસદ ને સ્થાન પર પ્રગટ થયા અને તેને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા કે, હે દૂતો, આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી. તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? યમના દૂતો બોલ્યા, હે પાર્ષદ, અને યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પરંતુ તમે એમને ક્યાં કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની અમને આજ્ઞા આપવામાં આવી છે. વિષ્ણુ કહેવા લાગ્યા કે, હે દૂતો, આ તો મારી ભક્ત છે. આ નરક જવાને યોગ્ય નથી. તેને સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો. આ કારણથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા. એટલા માટે તે નરક જવા યોગ્ય નથી. આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે. ભગવાનની વાત સાંભળીને દૂતો તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા. ત્યાં જઈને તેને યમરાજને બધી આ વાત કરી દીધી. પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે કે, હે દેવી, આ પ્રમાણે તુલસી પાસે ખાલી દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે, હે વિષ્ણુ પ્રિય તુલસી, હું તમને નમન કરું છું. તમે મને સારી બુદ્ધિ દો. હે માતા, તમે મારા મનને રોશની આપો. વિષ્ણુ કહે છે કે, હે દેવી, હજારો અમૃતના પાણીથી નાહવાની પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની તૃપ્ત નથી થતી, જેટલા તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે. આ હજારો ગાયોને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસી પત્રને દાન કરવાથી મળે છે. જો મૃત્યુના સમયે તમારા મુખમાં તુલસી પત્રનું પાણી આવી જાય તો તે સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે અને તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડનું ખૂબ જ મહત્વ ઘણું છે. તેનું સૌથી પહેલું પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી. ભગવાન વિષ્ણુ કહે છે કે, જે પ્રમાણે દેવી લક્ષ્મીને વૈકુંઠથી ઐશ્વર્ય પ્રાપ્ત છે, તે જ પ્રકારે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે. પૃથ્વીલોક પર જે સ્થાન પર તુલસીનો છોડ હશે તે સ્થાન ઉપર ક્યારે પણ બુરાઈનો વાસ નહીં થાય અથવા નહીં હોય. આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે. આ કારણથી આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માતા તુલસીની પાસે આવી કથા કીધી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી સોર્સ યુટ્યુબ સાથે જોડાયેલા રહો. અને નીચે કમેન્ટ સેક્શનમાં એકવાર જય લક્ષ્મી માં લખજો, એટલે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર થાય. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.